ખૂબ જ સરસ મજાની રજૂઆત આજના આ આધુનિક યુગમાં પણ ઘણા બધા આવા ઢોંગી સાધુઓ હોય છે કે જે આપણને છેતરતા હોય છે, તો આમનાથી આપણે બચવું જોઈએ। હવે જે મુખ્ય દાતાશ્રીઓ હતા એ સિવાયના પણ ઘણા બધા એવા સહયોગીઓ છે કે જેમનો સહયોગ આપણા આ શાળામાં સાંપડ્યો છે આપણને, તો એવા જ સહયોગીઓનું પણ આપણે અહીંયા સાલો ઢાળીને સન્માન કરવા જઈ રહ્યા છીએ। સૌપ્રથમ આપણા ગામના સરપંચ શ્રી પંકજભાઈ ભાડજા, એમનો ઘણો બધો સહકાર આપણી શાળાને મળેલો છે, તો હું ભીમાણી સાહેબને વિનંતી કરું કે પંકજભાઈ ભાડજાનું શાલ ઓઢાડીને સન્માન કરે। ભીમાણી સાહેબ અહીંયા આવે અને પંકજભાઈનું સન્માન કરે। જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ। કાંઈ પણ કામ હોય અને આપણે ફોન કરીએ એટલે એ સમસ્યાનું નિરાકરણ સરપંચ શ્રી દ્વારા તત્કાલ થઈ જતું હોય છે, તો ખૂબ ખૂબ આભાર અને આવો નવો સહકાર ભવિષ્યમાં પણ અમને મળતો રહેશે એવી આશા છે અમને। ત્યારબાદ બીજા સહયોગી ભગવાનજીભાઈ રામજીભાઈ ભાડજા, શાળામાં કંઈ પણ કામ હોય તો પોતાનું ટ્રેક્ટર લઈ અને તરત જ તે અહીંયા હાજર થતા હોય છે, તો આવા ભગવાનજીભાઈનું સ્વાગત કરશે શાલ ઓઢાડીને જયેશ સાહેબ। તાળીઓથી વધાવજો। આમનો સહયોગ ઘણો બધો આપણી શાળાને સાંપડ્યો છે, તો આ તકે જયેશભાઈ એમનો શાલ ઓઢાડીને સન્માન કરી રહ્યા છે। બજરંગ ધૂન મંડળ કે જેમના વતી આ સાઉન્ડ સિસ્ટમ આપણને અહીંયા મળી છે, તો એમના પ્રમુખ અંબારામભાઈ મોહનભાઈ ભાડજા જો હાજર ના હોય તો એમના વતી વિનોદભાઈ રામજીભાઈ ભાડજાને હું વિનંતી કરું કે રાણવા સાહેબ વતી તેઓ પોતાનું સન્માન સ્વીકારે। રાણવા સાહેબ વિનોદભાઈનું શાલ ઓઢાડીને સન્માન કરશે। ખૂબ ખૂબ ધન્યવાદ બજરંગ ધૂન મંડળનો પણ। ત્યારબાદ હિતેશભાઈ છગનભાઈ ગોધાણી કે જેઓ પાણી પુરવઠાનું સંભાળતા હોય છે ગામમાં, તો આપણી શાળામાં હાલમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે અથવા તો ગમે ત્યારે આપણે પાણીની જ્યારે જરૂરિયાત હોય છે, તો તેમના તરફથી ઘણો બધો સહકાર આપણી શાળાને મળી રહ્યો છે, તો મુકેશ સાહેબને હું વિનંતી કરું કે તેઓ હિતેશભાઈનું શાલ ઓઢાડીને સન્માન કરે। જોરદાર તાળીઓથી અમને વધાવી લેજો। આમનો સહયોગ ઘણો બધો અમને સાંપડતો હોય છે। ત્યારબાદ વિનોદભાઈ રામજીભાઈ ભાડજા, એમને પણ ઘણો બધો સહકાર આપણી શાળામાં આપેલો છે, તો હું ભીમાણી સાહેબને વિનંતી કરું કે તેઓ આમને સન્માનિત કરે। વિનોદભાઈ રામજીભાઈ ભાડજા, તાળીઓથી વધાવજો। ઘણા પ્રકારનો સહયોગ એમના તરફથી આપણી શાળાને મળતો રહ્યો છે। સેવા સહકારી મંડળીના પ્રમુખ શ્રી મનસુખભાઈ નરસિંહભાઈ ભાડજા કે જેઓ જિલ્લા સંઘ રાજકોટના પણ ડિરેક્ટર છે, આપણા પ્રમુખ શ્રી છે, એ પણ અમારે જ્યારે જ્યારે પણ જરૂર હોય ત્યારે અમને સહયોગી તરીકે મદદરૂપ થાય છે, તો એમનું સન્માન જયેશભાઈને હું વિનંતી કરી કે મનસુખભાઈનું સન્માન કરે। प्यार हो या जंग यहाँ होती है ईमान से, कुछ भी प्यारा नहीं है हमें हमारे स्वाभिमान से, और फिर भी अगर मोहब्बत न हो तुम्हें अपनी जान से तो टकराना हिंदुस्तान से। આજના લગભગ દરેક ઘરમાં એક મુખ્ય સમસ્યા હોય છે, તો એ છે મોબાઈલ। જે બાળકો પહેલાના સમયમાં દાદા દાદી પાસે વાર્તા સાંભળતા હતા, એ અત્યારે મોબાઈલ જોવામાંથી નવરા નથી થતા, અને ક્યારેક એમાં થોડો ઘણો વાંક આપણો પણ છે કે આપણે આપણું કામ કરવું હોય છે તો હાલે આ મોબાઈલ લઈ લો એટલે આપણું કામ થાય અને એ સાઈડમાં બેઠા રહીએ, પણ ખરેખર બહુ ગંભીર સમસ્યા છે। બાળકોનું શિક્ષણ તો બગડે છે, સાથે સાથે આંખો પણ ખરાબ થઈ રહી છે। ત્યારે આ મોબાઈલ રૂપી રાક્ષસ વિશે પોતાના વિચારો રજૂ કરવા જઈ રહી છે ધોરણ 8 ની વિદ્યાર્થીની ગોપી કરોત્રા, તો તાળીઓથી આપણે એમને વધાવશું। આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે ઉપસ્થિત સર્વે મહેમાનો, ગ્રામજનો, મારા ગુરુજનો અને મારા વાલા વિદ્યાર્થી સૌને મારા સત વંદન। આજનો મારો વિષય છે મોબાઈલ એક બ્રહ્મ રાક્ષસ।
તમને થશે કે મોબાઈલ વાળી બ્રહ્મ રાક્ષસ કઈ રીતે હોઈ શકે? તે તો એક નિર્જીવ વસ્તુ છે. તો હા, તે નિર્જીવ છે, પરંતુ તે એક સજીવ રાક્ષસ કરતા પણ વધારે ખતરનાક છે. હું માનું છું કે મોબાઈલે માનવ જીવનને ખૂબ સરળ, આરામદાયક અને મનોરંજક બનાવી દીધું છે. મોબાઈલની હાનિકારક અસરોથી તમે લોકો અજાણ છો. મોબાઈલ કેટલો ખતરનાક છે તેના વિશે મારે તમને એક વાત કહેવી છે. એપલ આઈફોન ના શોધક સ્ટીવ જોબ્સ ને તો તમે જાણતા જ હશો ને, જે આવડી મોટી એપલ કંપનીના માલિક છે. એક વખત તેમના ઘરે તેમના મિત્ર જમવા પધાર્યા. તેમના મિત્રએ સ્ટીવ જોબ્સ ને એક પ્રશ્ન પૂછ્યો. તે કહે કે તમે આવડી મોટી એપલ કંપનીના માલિક છો, તો તમે તમારા બાળકને કયો આઈફોન આપ્યો? ત્યારે સ્ટીવ જોબ્સ કહે છે કે મેં મારા બાળકને અત્યાર સુધી એક પણ મોબાઈલ નથી આપ્યો. આ સાંભળી પેલા મિત્રને તો આશ્ચર્ય થયું. તે કહે કે તમે આવડી મોટી કંપનીના માલિક છો, તો તમે તમારા બાળકને કેમ અત્યાર સુધી મોબાઈલ નથી આપ્યો? ત્યારે સ્ટીવ જોબ્સ ખૂબ સરસ જવાબ આપે છે. તે કહે છે કે હું જાણું છું કે મેં કેવા રાક્ષસનું નિર્માણ કર્યું છે. આ રાક્ષસના ચંગુલમાં હું મારા બાળકને ફસાવી દેવા નથી માંગતો. જોયું ને, આવડો મોટો માણસ પોતાના બાળકને મોબાઈલ આપવા નથી માંગતો. ને આપણે છીએ હપ્તા કરીને પણ આપણા બાળકને મોબાઈલ અપાવીએ છીએ. હપ્તા કરીને મોબાઈલ અપાવીએ, ચાલો, એમાં કોઈ વાંધો નથી. પણ શું આપણે ધ્યાન રાખીએ છીએ આપણું બાળક મોબાઈલમાં શું કરે છે? શૈક્ષણિક વિડીયો જુએ છે કે ગેમ રમે છે? હવે તો એવી ગેમો પણ આવે છે જેમાં એ બાળક એ ગેમનું આદિ બની જાય છે, જેમાં બાળક પોતાનું માનસિક સંતુલન ખોઈ બેસે છે ને આપણે આપણું બાળક ખોઈ બેસીએ છીએ. એવું નથી કે બાળક જ મોબાઈલમાં આદિ બને છે. અત્યારે મા બાપ પણ કામકાજમાંથી ફ્રી થાય કે તરત જ મોબાઈલ લઈને બેસી જાય છે. જો બાળક હેરાન કરે તો તેને મોબાઈલ પકડાવી દેવાનો. થોડો સમય બાળક સાથે વિતાવો તો તમારું માનસિક સંતુલન સારું રહે અને બાળકને પણ મોબાઈલની લત લાગે નહીં. આ જ સંદર્ભમાં મારે તમને એક બીજી વાત કહેવી છે. એક સરસ મજાની શાળા હતી. એ શાળામાં શિક્ષિકાએ બધા બાળકને એક નિબંધ લખવા કહ્યું, જેનું નામ હતું તમને શું થવું ગમે. એમાં બધા બાળકોએ પોતપોતાના વિચાર રજૂ કર્યા. એ બધા લખેલા નિબંધ શિક્ષિકા ઘરે જોવા લઈ ગયા. રાત્રે બધું કામકાજ પરવરી શિક્ષિકા બેન નિબંધ જોવા બેઠા. નિબંધ જોતા જોતા અચાનક તેમના આંખમાંથી ટપ ટપ આંસુ પડવા લાગ્યા. ત્યાં બાજુમાં તેમના પતિ મોબાઈલ જોતા હતા. તેમના પતિ કહે કે શું થયું, તું કેમ રડે છે? ત્યારે શિક્ષિકા કહે છે કે આજે મેં સ્કૂલમાં બાળકોને એક નિબંધ લખવા કહ્યું હતું, જેનું નામ હતું તમને શું થવું ગમે. એમાં એક બાળકે એવું લખ્યું છે કે મને મોબાઈલ થવું ગમે. એટલા માટે કે મોબાઈલ મનોરંજક આપે છે નહીં, પણ એટલા માટે કે જો હું મોબાઈલ હોત તો મારા પપ્પા કામેથી આવીને તરત મને હાથમાં લઈ લે, અને જો હું મોબાઈલ હોત તો મારા પપ્પા આખો દિવસ મારી સાથે સમય વિતાવત, અને જો હું મોબાઈલ હોત તો મારી મમ્મી કામકાજ પરવરી મને હાથમાં લઈ લે. આટલું વાંચી શિક્ષિકા બેન જોરથી રડવા લાગ્યા. અને તેમના પતિ કહે કે તું આમાં આટલું બધું કેમ રડે છે? ત્યારે શિક્ષિકા કહે આ નિબંધ લખનાર બીજું કોઈ નહીં, આપણો દીકરો જ છે. આ વાંચી પેલા પુરુષની આંખ પણ ભીની થઈ ગઈ. જોયું ને મિત્રો, એક મોબાઈલ બાળક પાસેથી કેટલું છીનવી લે છે. માટે જ હું કહું છું, બાળકને મોબાઈલ આપો, પણ સાથે સાથે તેની ઉપયોગ કરવાની સમજણ પણ આપો. આ મોબાઈલ એક મેજિક બોક્સ છે જેમાં આખી દુનિયા છે. આવી અદ્ભુત દુનિયાની સફરમાં આપણે આપણા બાળક સાથે જોડાઈ શકીએ નહીં. બસ આટલી વાત કરી હું વિરમું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ સુંદર ગોપીબેને સંદેશ આપ્યો છે અને અમે આશા રાખીએ કે અહીંયા બેઠા છે એ લોકો આ સંદેશને પોતાના જીવનમાં ઉતારે અને બાળકોનું ભવિષ્ય જો સુધારવું હોય તો ખરેખર આ સંદેશ જીવનમાં ઉતારજો. તમારા બાળકોનું ભવિષ્ય સુધરી જશે. ગુજરાતી સંસ્કૃતિની વાત હોય અને આપણા લોકગીતોનો ઉલ્લેખ ના થાય એવું તો બને જ નહીં. પનઘટ પર પાણી ભરવા જતી ગોપીઓ, એમના માથે હેલ અને પગમાં ઝાંઝરનો રણકાર, આ દ્રશ્ય જ કાફી છે આપણને ભક્તિ અને સંસ્કારની દુનિયામાં લઈ જવા માટે. હવે આપણે આપણી માતૃભૂમિના મૂળ તરફ વળીએ. એક એવું ગીત જે દરેક ગુજરાતીના ઘરે ગવાતું આવ્યું છે અને જેના તાલે અનેક પેઢીઓ ઝૂમી છે. ગુજરાતી લોકગીતોનો રાજા કહી શકાય એવું ગીત અને તેની સુંદર પ્રસ્તુતિ લઈને આવી રહી છે ધોરણ 7-8ની બાળાઓ. લેટ્સ વેલકમ મારો સોનાનો ઘડુલો.
घूंघटनी और कोर पालवनी और कोर गोरू मुखलड़ो मल के रे मशरूनो चणियो चटके ने मन मोहे राज मशरूनो चणियो चटके ने मन मोहे राज घूंघटनी और कोर पालवनी और कोर गोरू मुखलड़ो मल के रे વાહ, સોનાનો ઘડુલો ખરેખર સોના જેવી જ કિંમતી પ્રસ્તુતિ રહી. આ ગીતથી આપણી ગુજરાતી પરંપરા જીવંતતાથી જોવા મળી. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય આ વન્ડરફુલ પરફોર્મન્સ માટે. અત્યાર સુધીમાં લગભગ 12 જેવા પ્રોગ્રામ અહીંયા રજૂ થયા છે અને હજુ પણ ઘણા બધા પ્રોગ્રામ બાકી છે. તો આપ સર્વે ગ્રામજનોને વિનંતી છે કે આપ છેક લગી અહીંયા બેસજો અને આજના દિવસે આપણે કાર્યક્રમને અંતે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દિનેશભાઈ ગડારા તરફથી આપણને સર્વેને નાસ્તો કરવામાં આવી રહ્યો છે. તો આપ સર્વે આ કાર્યક્રમ છે એ માણજો. जब आंखें खुले तो धरती हिंदुस्तान की हो, जब आंखें बंद हो तो यादें हिंदुस्तान की हो. कल अगर हम मर भी जाए तो कोई गम नहीं, मगर मरते वक्त ये मिट्टी हिंदुस्तान की हो. હવે અમારી શાળાના એ તેજસ્વી તારલાઓ કે ગયા વર્ષે જેમને પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે એવા તેજસ્વી તારલાઓને આપણે સન્માનિત કરવાનો સમય આવી ગયો છે. આ ચમચમાતી ટ્રોફીઓ આપણે તેમને એનાયત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે દરેક ધોરણમાં જે 1 થી 3 નંબર જે વિદ્યાર્થીઓએ મેળવેલા છે એમના હું નામ અહીંથી વારાફરતી અનાઉન્સમેન્ટ કરીશ અને મંચસ્થ મહેમાનો જે છે તેમાંથી આજે શિલ્ડના કાયમી દાતા છે એમને ભીમજીભાઈને હું વિનંતી કરું કે તેઓ અહીંયા આવે અને તે પોતાના હસ્તે શુભ શરૂઆત આ શિલ્ડ અમારા જે તેજસ્વી તારલાઓ છે તેમને આપે. સૌપ્રથમ બાલવાટિકામાં ગયા વર્ષે પ્રથમ નંબર જેમને મેળવ્યો છે એ રાણવા સાક્ષીબેન મહેશભાઈ અહીંયા આવે. જોરદાર તાળીઓ તેમને વધાવજો. સાક્ષીબેને પ્રથમ નંબર મેળવ્યો છે બાલવાટિકામાં. ત્યારબાદ બીજો નંબર જેમને મેળવ્યો છે ભાંગરા રામભાઈ વિરમભાઈ. ત્રીજો નંબર છે રાઠવા જોશના દિલીપભાઈ. પછી ધોરણ 1 માં પીપળિયા જીનલ અરવિંદભાઈ. ખૂબ ખૂબ આભાર ભીમજી બાપા. હવે હું
વિજયભાઈ ને વિનંતી કરીશ કે તેઓ આવી અને બાળકોને પ્રોત્સાહિત કરે. વિજયભાઈ ગડારા. હવે ધોરણ 1 ની વિદ્યાર્થીની જેમને પ્રથમ નંબર મેળવ્યો છે પીપળિયા જીનલ અરવિંદભાઈ, જોરદાર તાળીઓથી આમને વધાવજો. તમારી આ તાળીઓ છે એમના ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરે છે અને આવતા વર્ષે આનાથી પણ વધારે સારું પ્રદર્શન કરે એ માટે પ્રેરિત થાય છે. બીજો નંબર મેળવે છે પાટડિયા પ્રિયલ ભરતભાઈ. તાળીઓનો ગડગડાટ આપણે ચાલુ રાખશું. તમારી તાળીઓ છે એમના માટે એક ઉત્સાહવર્ધક વસ્તુનું કામ કરી રહી છે. ત્રીજો નંબર મેળવે છે ભાંગરા રિયા પરબતભાઈ. આપ સર્વે વિદ્યાર્થીઓ હજુ પણ આનાથી વધારે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરો. ખૂબ ખૂબ ધન્યવાદ વિજયભાઈ. વિજયભાઈ એમણે મને કીધું કે આવતા વર્ષના પણ હું શિલ્ડ બાળકોને આપીશ. તો વિજયભાઈનો ફરીથી પણ ખૂબ ખૂબ આભાર અને આવતી સાલના પણ શિલ્ડ એમના તરફથી મળશે. હવે વિજયભાઈના પુત્ર શિવને હું વિનંતી કરું કે તેમના વરદ હસ્તે બાળકોને પ્રોત્સાહિત કરે. ધોરણ 2 માં પ્રથમ નંબર જેમને મેળવ્યો છે માવડા વિક્રમ બંસી. માવડા વિક્રમ બંસી પ્રથમ નંબર જેમને મેળવ્યો છે, જોરદાર તાળીઓથી એમને વધાવજો. અને આના ભૂલકાઓ માટે બહુ મોટી વસ્તુ છે. ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગળ વધો એવી હૃદયપૂર્વક અમે શુભેચ્છા પાઠવી છે. બીજો નંબર મેળવે છે મેળા કાજલ અભેસી. કાજલબેને બીજા ધોરણમાં બીજો નંબર મેળવ્યો છે. તાળીઓ આપણે ચાલુ રાખશું. ત્રીજો નંબર મેળવ્યો છે ભગેલ જંપુ રમેશભાઈ. જોરદાર તાળીઓથી આ દીકરીઓને વધાવજો. અને જે તાળીઓ જે વિદ્યાર્થીઓ પાડી રહે છે એમને પણ વિનંતી કે આવતી સાલ તમે પણ તનતોડ મહેનત કરો. શિવભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણા જે શાળાની અંદર રૂમની જરૂરિયાત હતી અને જે રૂમ આપણને પૂરો પાડ્યો છે રમેશભાઈને હું વિનંતી કરીશ કે તેઓ આવી અને બાળકોને પ્રોત્સાહિત કરે. રમેશભાઈ બાબુભાઈ બાળજા. ધોરણ 3 માં પ્રથમ નંબર જેમને મેળવ્યો છે મેળા પ્રકાશ રમેશભાઈ. જોરદાર તાળીઓથી આ વિદ્યાર્થીઓને વધાવતા રહેજો. ત્યારબાદ બીજો નંબર મેળવે છે ભાંગરા વેદાંશી નવગણભાઈ. વેદાંશી બેને બીજો નંબર મેળવ્યો છે. ત્યારબાદ તૃતીય નંબર ઉપર બે વિદ્યાર્થીઓ છે, રાણવા હર્ષ વિઠ્ઠલભાઈ અને વસુનિયા સનિતા નવલભાઈ. બંને વિદ્યાર્થીઓને વિનંતી કરું કે તેઓ અહીંયા આવે અને પોતાનું શિલ્ડ મેળવે. જોરદાર તાળીઓથી એમને વધાવજો. ખૂબ ખૂબ આભાર રમેશભાઈ. હવે હું ગામના સરપંચ શ્રી પંકજભાઈને વિનંતી કરીશ કે તેઓ આવીને બાળકોને પ્રોત્સાહિત કરે. શ્રી પંકજભાઈ. ધોરણ 4 માં પ્રથમ નંબર જેમને મેળવ્યો છે માકાસના હસ્તી નિલેશભાઈ. ત્યારબાદ બીજો નંબર મેળવે છે કરોતરા વેદાંતી જગદીશભાઈ. આપણે તાળીઓનો વરસાદ છે સતત વરસાવતા રહીશું. તમારી તાળીઓ છે એના માટે એક ઉત્સાહવર્ધક વસ્તુ છે અને આવતી વખતે આનાથી પણ વધારે ઉત્સાહપૂર્વક તેઓ પ્રદર્શન કરે એ માટે તમે તાળીઓને વધારતા રહેજો. ત્રીજા નંબર ઉપર છે મંડોળ લક્ષ્મી પપ્પુભાઈ. 3 દીકરીઓ છે. જોરદાર તાળીઓ થઈ જાય.
ખૂબ ખૂબ આભાર પંકજભાઈ. હવે હું સેવા સહકારી મંડળીના પ્રમુખ શ્રી મનસુખભાઈને વિનંતી કરીશ કે આવીને બાળકોને પ્રોત્સાહિત કરે. ધોરણ 5 માં પ્રથમ નંબર મેળવે છે ગડારા દિયા દિનેશભાઈ. ત્યારબાદ બીજો નંબર મેળવે છે પરમાર ખુશ્બુ મહેશભાઈ. ત્યારબાદ ત્રીજો નંબર મેળવે છે કરોતરા આયુષ વિરમભાઈ. તાળીઓ પાડતા રહેજો. અમારા વિદ્યાર્થીઓને તમારી તાળીઓથી ઘણો બધો ફેર પડતો છે અને ઉત્સાહમાં વધારો થતો હોય છે. ખૂબ ખૂબ આભાર. દિનેશભાઈ ગડાર આપણી વચ્ચે ઉપસ્થિત નથી, પણ તેમના ધર્મપત્ની શ્રી ભારતીબેન માજી સરપંચશ્રીને વિનંતી કરી આવીને બાળકોને પ્રોત્સાહિત કરે. ભારતીબેન. ધોરણ 6 માં પ્રથમ નંબર જેમને મેળવ્યો છે રાણવા કૃષ્ણા મહેશભાઈ. આ દીકરીએ જિલ્લા કક્ષાએ આપણી શાળાનું નામ ઘણી વખત રોશન કર્યું છે, તો જોરદાર તાળીઓથી એમને આપણે વધાવશું. પ્રથમ નંબર મેળવ્યો છે કૃષ્ણાબેને. આપણા શાળાના શિક્ષક મહેશભાઈની દીકરી છે આ. ત્યારબાદ બીજો નંબર મેળવ્યો છે કરોતરા સેજલ રણછોડભાઈ. જોરદાર તાળીઓથી વધાવતા રહેજો. ત્યારબાદ ત્રીજો નંબર મેળવે છે ભાડજા કાવ્યા કમલેશભાઈ. દીકરીઓની સંખ્યા ખરેખર ખૂબ વધારે છે. ખૂબ ખૂબ આભાર ભારતીબેન. ધોરણ 7 માં પ્રથમ નંબર મેળવે છે પરમાર ધ્રુવી પ્રવીણભાઈ. બીજા નંબર ઉપર છે કરોતરા કૃષ્ણા પેથાભાઈ. જોરદાર તાળીઓથી વધાવજો. ત્રીજા નંબર ઉપર છે બિલવાલ પૂજા હિંમતભાઈ. ધોરણ 8 માં પ્રથમ નંબર મેળવે છે પીપળિયા નેન્સી મહેશભાઈ. હાલમાં ધોરણ 9 માં ભણે છે, પણ ગયા વર્ષે પ્રથમ નંબર નેન્સીબેને મેળવ્યો છે, તો તાળીઓથી એમને વધાવજો. એમાં એમના ઉત્સાહમાં વધારો કરજો. ત્યારબાદ બીજા નંબર ઉપર છે પીપળિયા આયુષ સંજયભાઈ. જો અહીંયા હાજર હોય તો જોરદાર તાળીઓથી આપણે એમને પણ વધાવીએ. ત્યારબાદ ત્રીજા નંબર ઉપર છે કરોતરા ભારાભાઈ રણછોડભાઈ. જોરદાર તાળીઓથી આપણે એમને પણ વધાવીએ. આ જે આપણી શાળાના તેજસ્વી તારલાઓ હતા એ ગયા વર્ષે એમને જે પ્રદર્શન કર્યું છે એ પ્રમાણે આપણે એમને શિલ્ડ આપીને સન્માનિત કર્યા છે. અને જે વિદ્યાર્થીઓ અહીંયા નીચે બેઠા છે એમને પણ હું વિનંતી કરું છું કે તમે પણ તનતોડ મહેનત કરજો. કદાચ એવું બને કે આવતી વખતે તમારું પણ અહીંયા નામ બોલાય અને તમારા માતા પિતાની હાજરીમાં જો તમને અહીંયા શિલ્ડ અપાતું હોય તો એમના માટે ખરેખર એક ગર્વની ક્ષણ કહેવાય. એટલા માટે તમે પણ મહેનત કરજો અને ખૂબ આગળ વધજો એવી શુભેચ્છા હું આપું છું. ખુશીઓનો રસ્તો અમે શોધી લાવ્યા છીએ, દરેક દિલમાં ઉમંગ અમે ભરી લાવ્યા છીએ. શાંતિથી બેસવાનું હવે છોડી દો સાહેબ, અમે તો સ્ટેજ પર હવે તોફાન લઈને આવ્યા છીએ.
તો હવે સ્ટેજ પર આવી ધમાલ પરફોર્મન્સ લઈને આવશે ધોરણ 4 અને 5 ના બોયઝ. તો જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ આપણે એમનું. બોલો તારા રારા.
ખૂબ ખૂબ આભાર આપ સર્વે ગ્રામજનોનો. ત્યારબાદ અન્ય સહયોગીઓ જે છે જેમની નામાવલી હજી પણ બાકી છે એમના નામ હું અહીંથી અનાઉન્સમેન્ટ કરું છું. દિનેશભાઈ ગોવિંદભાઈ ગડારા કે જેમના તરફથી ઘણો બધો સહયોગ આપણને પ્રાપ્ત થયો છે અને આજના નાસ્તાના પણ તેઓ દાતા છે. ત્યારે મુકેશ સાહેબને હું વિનંતી કરું કે દિનેશભાઈનું સાલ ઓઢાડીને સન્માન કરે. દિનેશભાઈ અહીંયા આવી જાય, જોરદાર તાળીઓથી એમને વધાવજો. ઘણો બધો સહયોગ આ શાળામાં એમનો રહ્યો છે. જે પડદો સ્ટેજ ઉપર દેખાય છે એ આપણી શાળાને ભેટમાં મળેલો છે. જો નિલેશભાઈ હોય તો એમના પરિવારમાંથી અગર કોઈ બીજા કોઈ હોય તો એ પણ અહીંયા આવે. અને રાણવા સાહેબને હું વિનંતી કરું કે તેઓ આમને સાલ ઓઢાડીને સન્માનિત કરે. કાંઈ વાંધો નહીં. પ્રવીણ સાહેબને વિનંતી કરું કે તેઓ ભાઈનું સન્માન કરે સાલ ઓઢાડીને. ઘણો બધો સહયોગ એમનો પણ આપણી શાળામાં મળતો રહ્યો છે. ત્યારબાદ ધર્મેન્દ્રભાઈ હસમુખભાઈ માકાશણા કે જેમના તરફથી આ વિડીયોગ્રાફીનો સહયોગ આપણને સાંપડ્યો છે. ત્યારે મુકેશ સાહેબને હું વિનંતી કરું કે તેઓ ધર્મેશભાઈને અથવા તો તેમના વતી એમના પપ્પાને દર વર્ષે તેમના તરફથી વિડીયોગ્રાફીનો સહયોગ પ્રાપ્ત થયો હોય છે. ત્યારબાદ આપણી શાળાના બધા ભૂલકાઓ માટે સરસ મજાની નોટબુક જેમના તરફથી આપણને મળી છે એવા ભાવિકભાઈ અરવિંદભાઈ ભાડજા એમનું સન્માન કરશે જયેશ સાહેબ. તો ભાવિકભાઈને વિનંતી કરું કે તેઓ અહીંયા આવે અને પોતાનું સન્માન સ્વીકારે. જયેશભાઈ તેમને સન્માનિત કરશે. જો ભાવિકભાઈ ના હોય તો એમના પરિવાર વતી જો કોઈ અહીંયા હોય તો એ પણ અહીંયા આવી શકે છે. તો ભાવિકભાઈ અરવિંદભાઈ ભાડજાનું સન્માન કરશે જયેશ સાહેબ. તાળીઓથી આપણે એમને વધાવશું. અત્યાર સુધી ખૂબ મસ્તી કરી, પણ હવે સમય છે સાક્ષાત દ્વારકાધીશને યાદ કરવાનો. કહેવાય છે કે જેની આંગળી પકડીને આ આખી સૃષ્ટિ ચાલે છે એ નાનકડો લાલો કૃષ્ણ બનીને જીવનના પાઠ ભણાવે છે. ત્યારે દેવો પણ એને જોવા માટે અહીંયા ધરતી પર આવે છે. નથી જોઈતી મારે દુનિયાની કોઈ જાહો જલાલી, બસ મળી જાય મને તો મારા કાનાની આંગળી ખાલી. જેના નામમાં જ જાદુ અને પ્રેમનો રણકાર છે એ જ તો આપણો લાલો અને એ જ આ સૃષ્ટિનો આધાર છે. તો આવી સુંદર ભક્તિમય પ્રસ્તુતિ લઈને આવશે ધોરણ 7-8 ની બાળાઓ, જેના શબ્દ છે લાલો. કહે છે જ્યારે મન અશાંત થાય ત્યારે સાચું યુદ્ધ અંદર જ જન્મે છે, અને એ યુદ્ધ જીતવાનો માર્ગ પણ આપણું મન જ બતાવે છે. ચલો છોકરાઓ, આજે ચેપ્ટર 6 ની આપણે ટેસ્ટ કરીશું, બરોબર? ટેસ્ટ પેપર સ્ટાર્ટ કરીએ, બેસી જાઓ બધા. સાહેબ, મેં પ્રયત્ન તો બહુ કર્યા, પણ જેટલું વાંચું છું એટલું ભૂલાઈ જવાય છે. મારું ધ્યાન બેસતું જ નથી. અરે ધ્યાન બેસાડવું પડે બેટા, આ રીતે તો એક્ઝામમાં તકલીફ પડશે. મને ખબર છે, પણ સાહેબ તમે જેટલું કહો છો યાદ રાખ, થોડું ભણી લે, પણ મને અંદરથી એવું લાગે છે કે હું કંઈ જ નહીં કરી શકું. અરે શાંતિ રાખ, થોડો શ્વાસ લે, પાણી પી, બધું ઠીક થઈ જશે. આટલી બધી ચિંતા ના કરીશ તું. ના સાહેબ, બધું હાથમાંથી નીકળી રહ્યું છે. મને સમજાતું નથી મારી જોડે શું થઈ રહ્યું છે. તું ક્યારે વાતને સિરિયસલી લેતો જ નથી, દરેક વાતમાં મજાક. હું તારી સાથે હંમેશા ફસાઈ જાઉં છું. અરે પણ હું શું બોલ્યો? હવે આપણે સામાન્ય વાત તો કરતા હતા. તને આ બધું ઓકે અને મજાક લાગે છે, પણ જે વસ્તુ મને નથી ગમતી એને પણ તું મજાક માને છે. હવે સહન નથી થતું. અરે આટલી નાની વાતમાં આટલું બધું રિએક્ટ કેમ કરે છે? આજે તું કંઈક અજીબ જ બિહેવ કરી રહ્યો છો. શું થયું? મને પોતે જ સમજાતું નથી. બસ મારું મગજ હવે ચાલતું નથી. મને યાર થોડો સમય એકલો રહેવા દે. બેટા, સ્કૂલમાંથી આવી ગયો? ખાવાનું રેડી છે? ચાલ પહેલા ખાઈ લે, પછી થોડું રિવિઝન કરી લઈએ. બસ મમ્મી, રિવિઝન, હોમવર્ક, માર્ક્સ, દરેક વાતમાં તમે ભણવાનું કેમ વાત લઈ દો છો? એના સિવાય બીજી કઈ વાત જ નથી હોતી તમારી પાસે. અરે એમાં હું ખોટું શું બોલી? હું તો તને ફક્ત મદદ કરવાની કોશિશ કરી રહી છું. મદદ કે પ્રેશર? હું સવારે ઉઠું ત્યારથી રાત સુધી મારી ઉપર બસ કામ કામ કામ. અરે મને શ્વાસ તો લેવા દો. મને તો આવું ક્યારેય ના લાગ્યું કે તને આવું લાગે છે. તું ઠીક તો છે ને? મને ખબર નથી, મારે હમણાં કોઈની સાથે વાત નથી કરવી.
મનમોહન હે માધવ તું જીવતર તારું મનમોહન હે માધવ તું જીવતર તારું તારા માર્ગનો એકલ પ્રવાસી હું મારી નદીનો તું સાગર આખું જગ તું તારો નિવાસી હું ના હું મીરા કે નાગર મારી નૈયાનો આતમ ખલાસી તું કાના મનમોહન હે માધવ તું જીવતર તારું મનમોહન હે માધવ તું જીવતર તારું. હવે તો એવું લાગે છે કે કોઈ મદદ કરવાની નહીં, ભગવાન પણ નહીં. આ બધું હું એકલો જ ભોગવી રહ્યો છું અને અંદરથી પણ તૂટી રહ્યો છું. कालचक्रम जगच्चक्रम युगचक्रम च केशव आत्मयोगन भगवान परिवर्तय निशम. कालचक्रम जगच्चक्रम युगचक्रम च केशव आत्मयोगन भगवान परिवर्तय निशम. શા માટે તું આટલો ગભરાઈ રહ્યો છે? તારી સામે કોઈ દુશ્મન થોડી છે. તું માત્ર તારા મનથી થાકી ગયો છે. મને ખબર નથી હું શું કરું. મારી સાથે દર વખતે ખોટું કેમ થઈ રહ્યું છે? તારી સાથે ખોટું નથી થઈ રહ્યું, તું પરિસ્થિતિઓને ખોટી રીતે જોઈ રહ્યો છે. તું સમસ્યાઓથી ઘેરાયો નથી, તું જવાબદારીથી ભાગી રહ્યો છે. તો હું આ બધામાંથી બહાર કેવી રીતે આવું? 3 વસ્તુઓ જીવનમાં હંમેશા યાદ રાખજે. સત્ય બોલ, ભલે મુશ્કેલ લાગે. ધીરજ રાખ, કારણ કે ડર હંમેશા છેલ્લે ભાગી જશે. પોતાને દોષ ના દે, બદલાવ લાવવા તો પૂરતો છે. તારા અંદર જે પ્રકાશ છે તેને જાગૃત કર, બાકી બધું પોતે જ ઠીક થવા લાગશે. અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. બહાર કંઈ ખોટું નહોતું, રસ્તો તો અંદર જ હતો. મન સ્વચ્છ બને તો એ દ્વારિકા બનશે, અને એવી દ્વારિકામાં નાથ ખુદ આવીને ઉભા રહે. હે યશોદાનો લાલો મારો, રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. હાલો હાલો આવી જાઓ આવી જાઓ. ભાઈ ભાઈ એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. હારે મુને માયા લગાડી રે. હે સુદામાનો સુદામાનો સુદામાનો
દ્વારિકાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે રમો રમો આ મોરલી વાળા શ્રી રાધે ભાઈ ભાઈ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય આ એનર્જેટિક પરફોર્મન્સ માટે. આપ જે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જે આપણે ફાળો આપીએ છીએ એ ફાળો આ શાળાના બાળકોને ઇનામ માટે જ આપવામાં આવે છે. સાથે કોઈ શાળાની અંદર જરૂરિયાત મુજબની વસ્તુ ખરીદી હોય એમાં જ આનો ઉપયોગ કરીએ છીએ. એટલે આપે જે ઉદાર હાથે જે ફાળો આપે છે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તાજેતરમાં જ જે ફિલ્મ રજૂ થઈ હતી લાલો, ખરેખર પરિવારની સાથે બેસીને જોવા જેવી ફિલ્મ હતી. બહુ ઓછી ફિલ્મ આવી આવતી હોય છે અને તેના દ્વારા જે પ્રેરિત અહીંયા ડ્રામેટિકલ એક્શન સોંગ જે રજૂ થયું એ ખરેખર જોરદાર હતું. હવે લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. સાહસિક અને હેરત અંગેજ પિરામિડના કરતબ લઈને આવી રહ્યા છે ધોરણ 6, 7, 8 ના વિદ્યાર્થીઓ. તો જોરદાર તાળીઓથી એમને વધાવજો. ધોરણ 6, 7, 8 ના વિદ્યાર્થીઓ. 200 રૂપિયા હસમુખભાઈ માધવાચાર્ય. आसमां को छू कर देखा तारों की कर ली सवारी चांद पर भी नाचे हम की तूफानों से यारी आसमां को छू कर देखा तारों की कर ली सवारी चांद पर भी नाचे हम की तूफानों से यारी आसमां को छू कर देखा तारों की कर ली सवारी चांद पर भी नाचे हम की तूफानों से यारी आसमां को छू कर देखा तारों की कर ली सवारी चांद पर भी नाचे हम की तूफानों से यारी क्या करूं और क्या नहीं बात किसी से कही नहीं मौज मस्ती की आदत मेरी बचपन से गई नहीं पागलपन ये कैसा है काम ये जैसा तैसा है सोच की नजाकत है थोड़ी सी शरारत है टेढ़ा ये सामान क्यों है आफत में जान क्यों है मच रहा बवाल क्यों है उल्टा ये दिमाग क्यों है आसमां को छू कर देखा तारों की करनी सवारी चांद पर भी नाचे हम की तूफानों से यारी आसमां को छू कर देखा तारों की करनी सवारी चांद पर भी नाचे हम की तूफानों से यारी ये अक्ल चोली चोर डाकू भूत टोली बम बम बजरंग बली महाबली महाबली
सवारी चांद पर भी नाचे हम की तूफानों से यारी आसमां को छू कर देखा तारों की करनी सवारी चांद पर भी नाचे हम की तूफानों से यारी क्या करूं और क्या नहीं बात किसी से कही नहीं मौज मस्ती की आदत मेरी बचपन से गई नहीं आसमां को छू कर देखा तारों की कर ली सवारी चांद पर भी नाचे हम की तूफानों से यारी आसमां को छू कर देखा तारों की कर ली सवारी चांद पर भी नाचे हम की तूफानों से यारी आसमां को छू कर देखा तारों की कर ली सवारी चांद पर भी नाचे हम की तूफानों से यारी आसमां को छू कर देखा तारों की कर ली सवारी चांद पर भी नाचे हम की तूफानों से यारी क्या करूं और क्या नहीं बात किसी से कही नहीं मौज मस्ती की आदत मेरी बचपन से गई नहीं पागलपन ये कैसा है काम ये जैसा तैसा है सोच की नजाकत है थोड़ी सी शरारत है टेढ़ा ये सामान क्यों है आफत में जान क्यों है मच रहा बवाल क्यों है उल्टा ये दिमाग क्यों है आसमां को छू कर देखा तारों की करनी सवारी चांद पर भी नाचे हम की तूफानों से यारी आसमां को छू कर देखा तारों की करनी सवारी चांद पर भी नाचे हम की तूफानों से यारी ये अख्म चोली चोर डाकू भूत टोली बम बम बजरंग बली महाबली महाबली खलबली ही खलबली देखो है हो चली धरती सागर तारे राज मेरा ही प्यारे आसमां को छू कर देखा तारों की कर ली सवारी चांद पर भी नाचे हम की तूफानों से यारी आसमां को छू कर देखा तारों की कर ली सवारी चांद पर भी नाचे हम की तूफानों से यारी પરફોર્મન્સ આવે છે એ જોઈને તમને તમારા બાળપણના દિવસો યાદ આવી જશે જ્યારે ખભે દફતર અને હાથમાં હાથ પરોવીને આપણે નિશાળે જતા હતા આ બાળકો આપણને નિશાળની સફરે લઈ જવા આવ્યા છે હાથમાં હાથ છે ને ભણવાની ઉમંગ છે હાથમાં હાથ છે ને ભણવાની ઉમંગ છે આ નાના બાળકોનો અંદાજ જ કંઈક અલગ છે આજ મીઠડા ભાવ સાથે સ્ટેજ પર આવી રહ્યા છે ધોરણ 3 ના બાળકો જેના શબ્દ છે અમે ભાઈ બહેન અમે ભણવા જવાના અમે ભાઈ બેન ભેગા અમે ભણવા જવાના ભણવા જવાના ભણવા જવાના ભણવા જવાના
જવાના, અમે ભાઈ બેન ભેગા, અમે ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા, અમે ભણવા જવાના. અમે ભાઈ બેન ભેગા, અમે ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા, અમે ભણવા જવાના. વહેલા ઉઠવાના, વહેલા ઉઠવાના, નાહી લેવાના, નાહી લેવાના, અમે નાહી ધોઈ વહેલા નિશાળે જવાના, અમે નાહી ધોઈ વહેલા નિશાળે જવાના. અમે ભાઈ બેન ભેગા, અમે ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા, અમે ભણવા જવાના. અમે ભાઈ બેન ભેગા, અમે ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા, અમે ભણવા જવાના. સફાઈ કરવાના, પ્રાર્થના કરવાના, બાગમાં ફરવાના, રમત રમવાના. અમે ભાઈ બેન ભેગા, અમે ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા, અમે ભણવા જવાના. અમે ભાઈ બેન ભેગા, અમે ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા, અમે ભણવા જવાના. એકડો શીખવાના, બગડો શીખવાના, કક્કો શીખવાના, વાંચતા શીખવાના. અમે ભાઈ બેન ભેગા, અમે ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા, અમે ભણવા જવાના. ભણવા જવાના, ભણવા જવાના, ભણવા જવાના, ભણવા જવાના. અમે ભાઈ બેન ભેગા, અમે ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા, અમે ભણવા જવાના, અમે ભાઈ બેન ભેગા, અમે ભણવા જવાના. આજની આ પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે પ્રસાદીના દાતા ભાડજા રામજીભાઈ જયરાજભાઈ તેમના તરફથી બાળકોને પ્રસાદી આપવામાં આવશે. બીજી પ્રસાદી ગોપાણી જયંતિભાઈ ઓદવજીભાઈ તરફથી પણ એ બાળકોને પ્રસાદી એ આપવામાં આવશે. એ નાસ્તા બાદ પછી તરત જ આપવામાં આવશે. હવે આપણે છેલ્લા 7 વર્ષથી આ નાસ્તો દરેક વિદ્યાર્થીઓ ગ્રામજનોને કરાવીએ છીએ. 7 વર્ષનું મારી પાસે લિસ્ટ હતું. એ દાતા પૂરા થાય છે અને આવતા વર્ષ માટે કોઈ દાતા હોય અને લખાવવું હોય તો નામ લખાવી શકે છે. બરોબર, એડવાન્સમાં અત્યારથી 7 વર્ષથી આપણે અલગ અલગ દાતાનો નામ લખી દીધા હતા. આ વર્ષે પૂરા થાય છે, આવતા વર્ષે કોઈની ઈચ્છા હોય તો નામ લખાવી શકે છે. ખૂબ ખૂબ ધન્યવાદ કે આપણા રૂમના જે દાતા છે રમેશભાઈ બાબુભાઈ ભાડજા, એ આવતા વર્ષ માટે નાસ્તાના દાતા તરીકે પોતાનું નામ નોંધાવે છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓથી આપણે એમને વધાવી લઈશું. સૃષ્ટિના સર્જનહાર દેવ જેને કહેવામાં આવે છે એવા દેવાધિદેવ મહાદેવ અને તેમનું તાંડવ નૃત્ય લઈને આવી રહ્યા છે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ. તો જોરદાર તાળીઓથી આપણે એમને વધાવશું. શિવ તાંડવ લઈને આવી રહ્યા છે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ.
महाराजा महाकाल के। कदम देना बोल के बम बम चल बोले पे दर पे तू ऋषि मुनि देव कवि संत हर्षाए हैं, चारों तरफ बस बाबा ही छाए हैं। शान है निराली मेरे बाबा महाकाल के, शान है निराली मेरे। ज्वलल्ललाट पट्ट पावके किशोर चंद्रशेखरे रति प्रतीक्षणं मम।
गज्ज्वल ललाट पट्ट पावके किशोर चंद्रशेखरे रति प्रतीक्षणं मम આપણે આવી સરસ પાવર પેક પરફોર્મન્સ આપણે જોવામાં ખબર જ ના પડી કે સમય ક્યાં વીતી ગયો. જોત જોતામાં આપણે આજના કાર્યક્રમના અંતિમ પડાવ પર આવી પહોંચ્યા છીએ. એક સુંદર દિવસ, અદ્ભુત કાર્યક્રમ અને તમારા જેવા પ્રેમાળ શ્રોતાગણ અને પ્રેક્ષકો, આ બધું જ યાદગાર બની ગયું છે. તો આ નિમિત્તે હું શાળા વતી, શાળા પરિવાર વતી આભાર માનવા માટે હું શાળાના આચાર્ય શ્રી પ્રવીણભાઈ ભોરણિયા સાહેબને વિનંતી કરીશ કે તેઓ અહીં આવે. નમસ્કાર તમામ ગ્રામજનો તથા મારા સ્ટાફના તમામ મિત્રો તથા નાના નાના ભૂલકાઓ, બાળકો, જે આ કાર્યક્રમ જેના થકી સફળ થયો છે એવા મારા તમામ સ્ટાફ મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને જે આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે પધારેલા તમામ વ્યક્તિઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ શાળાની અંદર આ મારો પ્રથમ પ્રજાસત્તાક દિન છે. જે અમુક ચૂક રહી ગઈ હોય તો તમામ ગ્રામ વતી એ સુધારવા માટેના અમે અથાગ પ્રયત્નો કરીશું. અને આ કાર્યક્રમ જે કર્યો છે તેમાં તમામ સ્ટાફના બહેનો અને સાહેબોએ જે 20 દિવસ થયા પરિશ્રમ કરી અને અહીં સુધી પહોંચાડ્યો છે, એવા તમામ ફરીથી હું મારા તમામ સ્ટાફ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ગ્રામજનો જે નાની નાની બાબતોમાં સરસ એક ફોન કરી અને તરત હાજર થઈ જાય છે, એ જ્યારે અમે કચ્છમાં હતા ત્યારે કોઈ ગામનો સહયોગ ન મળતો. આ હકીકત જે આજે અહીંયા આવ્યા પછી જે ગામના કોઈ પણ વસ્તુનું કામ હોય તરત કહેજો સાહેબ અમને, અને પતિ પણ જાય છે સમયસર. અને અત્યારે આપણી શાળામાં જે રિનોવેશન ચાલુ છે એ 15-20 દિવસમાં પૂરું થઈ જશે. આના પછી આપણે ઇલેક્ટ્રિસિટી વાળા આવવાના છે અને જે ફેબ્રિકેશનનું કામ બાકી છે. અને રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર. અમારે શરૂઆત હતી ત્યારે ક્લાસમાં ખરેખર ઘટ હતી અને એમને પૂર્ણ કરી દીધી છે, એનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને દરેક બાળકો જે વાડીવાળા છે એને આવતા વર્ષે બાળકોને ફેબ્રુઆરીથી પ્રવેશ માટે સ્કૂલમાં આવી અને પોતાના ડોક્યુમેન્ટ આપી જાજો, કોઈ બાળક રહી ન જાય. અને દરેક વાલીને વિનંતી, નાસ્તો કર્યા વગર ન જતા, બધા નાસ્તો કરીને જાજો. શાળા પરિવાર તરફ ફરીથી હું તમામનો આભાર વ્યક્ત કરું છું. અસ્તુ, જય ભારત.